તાજેતરમાં કોંગ્રેસના માળખામાં પ્રદેશ લેવલના ફેરફાર કરાયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ભરતસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ભરતસિંહ નિમણૂકની શહેર કોંગ્રેસ દ્વારા વધામણી કરવામાં આવે તે પહેલા લિંબાયત કોંગ્રેસ દ્વારા ઉજવણી કરી દેવામાં આવતા ફરીથી એક વખત કોંગ્રેસની માળખાગત બાબતો પર સવાલો ઊભા થવા પામ્યા છે। દેશ આખામાં કારમાં પરાજય મેળવ્યા બાદ કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીમાં સળવળાટ થયો છે અને દેશના મોટાભાગના પ્રદેશ અધ્યક્ષોની બદલીઓ કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રદેશ પદના અધ્યક્ષ તરીકે અર્જુન મોઢવાડિયાના સ્થાને ભરતસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે। ભરતસિંહને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની જવાબદારીને શહેરના લિંબાયત કોંગ્રેસના કાર્યકરોએ વધાવી લીધી છે। લિંબાયત કોંગ્રેસના કાર્યકરોએ મંગળવારે સવારે લિંબાયત વિસ્તારમાં ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી અને ભરતસિંહ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ નારા ગજાવ્યા હતા। આ તબક્કે શહેર કોંગ્રેસ દ્વારા આવી કોઈ જ ઉજવણી કરવામાં આવી નથી, તે પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે। અમથું પણ છેલ્લા કેટલાય વર્ષોથી જૂથવાદમાં અટવાતી કોંગ્રેસ પાસે આ એક સારો મોકો હતો કે જૂથવાદથી ઉપર ઉઠીને નવા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની નિમણૂકને વધાવી લેવી જોઈતી હતી, પરંતુ શહેર કોંગ્રેસ તેમ કરવામાં પાછળ રહી ગઈ છે અને આથી જ લિંબાયત કોંગ્રેસની ઉજવણી ચર્ચાનો વિષય બન્યો છે। હવે આવામાં જોવાનું એ રહે છે કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ભરતસિંહ પરમાર કોંગ્રેસમાં જાન ફૂંકી શકે તેમ છે કે કેમ।